સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ વચ્ચે દૂધના ટેન્કરને અપાઈ રહી છે પોલીસ સુરક્ષા. પોલીસ પ્રોટેક્શન હેઠળ લઈ જવાયા સાબર ડેરીના દૂધ ટેન્કર. ખેડબ્રહ્મા હિંમતનગર રોડ પર 7 ટેન્કરને ડેરી સુધી પહોંચાડવામાં આવ્યા છે અને એ પણ પોલીસ પ્રોટેક્શન સાથે. અસામાજિક તત્વો રોડ પર ટેન્કરના વાલ્વ ખોલતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં હજારો લીટર દૂધ રોડ પર વેડફાયું છે. આજથી વાલ્વ ખોલનારા સામે પણ પોલીસ કાર્યવાહી થશે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પોલીસ પણ કામે લાગી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને દૂધને પોલીસ પ્રોટેક્શન સાથે લઈ જવામાં આવી રહ્યું છે, શું વધુ વિગતો? વિનીત, છેલ્લા 4 દિવસથી સતત જે પશુપાલકો છે તેનો વિરોધ કરી રહ્યા છે અને સાબર ડેરી સામે વિરોધ છે, જેને લઈને ભાવ ફેર તાત્કાલિક ચૂકવવામાં આવે અને ઓછો ભાવ ફેર ચૂકવવામાં આવે છે, જેને લઈને પશુપાલકો આકરા મૂડે છે. અને ત્યાં જે ગામમાં દૂધ લેવા માટે ટેન્કર જઈ રહી છે તેમાં દૂધના ટેન્કરનો વાલ્વ ખોલી અને દૂધ છે તે ઢોળી દેવામાં આવે છે. આ મામલે સાબર ડેરીને છેલ્લા 4 દિવસથી સતત પરેશાની હતી, જેને લઈને પોલીસ વડા સાથે બેઠક કરી અને પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને પોલીસ સુરક્ષા સાથે જે દૂધના ટેન્કરો છે તેને લાવવામાં આવે. ત્યારે આજે ખેડબ્રહ્મા હિંમતનગર રોડ ઉપર 7 જેટલા ટેન્કરો છે જે પોલીસના સુરક્ષા વચ્ચે આ ટેન્કરો ડેરીમાં પહોંચાડવામાં આવ્યા છે અને અસામાજિક તત્વો દ્વારા રોડ પર જે ટેન્કરોના વાલ્વ છે તે ખોલી રહ્યા છે તેઓ સામે આવતા જ તાત્કાલિક ધોરણે ડેરીના સત્તાધીશોએ એક્શનમાં આવ્યા હતા અને 4 દિવસથી હજારો લીટર દૂધ છે તે રોડ પર ઢોળાયું હતું અને વાલ્વ ખોલી દેતા લાખો કરોડોનું નુકસાન ડેરીને થઈ રહ્યું છે અને પશુપાલકોને પણ થઈ રહ્યું છે. આને લઈને હાલ સાબર ડેરીના સત્તાધીશો એક્શનમાં આવી અને પોલીસના સુરક્ષા વચ્ચે જે ટેન્કરો છે, જે ગ્રામ્ય કક્ષાએથી ટેન્કરો છે તે ડેરીમાં લાવવામાં આવતા હોય છે, ત્યારે પોલીસ સુરક્ષા વચ્ચે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જે ટેન્કરો દૂધના ટેન્કરો છે તે લાવવામાં આવી રહ્યા છે. અને હાલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પોલીસ પણ હાલ સુરક્ષામાં કામે લાગી છે અને જે દૂધના ટેન્કરો છે તેને સુરક્ષા કરી અને સાબર ડેરી સુધી પહોંચાડી રહ્યા છે. જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ.